નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. દિલ્હી, નોઈડા અને ગુજરાતમાંથી અલ કાયદાના 4 આતંકવાદીઓની કરવામાં આવી ધરપકડ. એટીએસે આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓના AQIS સાથે સંબંધો મળી આવ્યા. અમદાવાદમાં અકસ્માત ટળ્યો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. ઇન્ડિગો વિમાનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. પાયલોટે મેડે કોલ જાહેર કર્યો હતો. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં લંડનના 2 પીડિતોના પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમને ખોટા મૃતદેહો મળ્યા છે. એર ઇન્ડિયાએ વળતર સાથે છેડછાડના આરોપોને ફગાવી દીધા. ભારત ચીન સંબંધોમાં હવે સુધારો થઈ રહ્યો છે. 5 વર્ષ પછી ટુરિસ્ટ વિઝા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ચીની નાગરિકો ઓનલાઈન અરજી કરીને વિઝા મેળવી શકશે. તો દેશને ટૂંક સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચે પ્રક્રિયા શરૂ કરી. લોકસભા અને રાજ્યસભાના બધા સભ્યો નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. અલકાયદાના આતંકી સંગઠન સાથે સંકળાયેલા 4 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. અશાસ્ત્રીય સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી. સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપ. સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપવા કર્યો હુંકાર. તો ખરાબ રોડ, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી. ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરવાને લઈને કોર્ટે ટકોર કર્યું. કહ્યું સ્પેશિયલ ટ્રીટમેન્ટ કોઈને આપવાની જરૂર નથી. ભાવનગરમાં આરોગ્ય મહાસંઘના પ્રમુખને આરોગ્ય કર્મી તરીકેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય મહાસંઘના પ્રમુખ અને સરકારી આરોગ્ય કર્મી રણજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. છોટાઉદેપુર, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારેની શક્યતા છે. 26 જુલાઈએ વધશે વરસાદનું જોર.